મારી છોકરી 7.5 વર્ષની છે. અમે તેની ટ્રીટમેન્ટ ચાલુ કરી છે. એટલે એ થોડીક સ્વભાવમાં બધી જિદ્દી હતી, થોડી ચંચળ હતી. મેં ઘણા બધા ડોક્ટરોને બતાવ્યું આગળ, પણ અમને કઈ મને એમ જ લાગતું કે મારી દીકરી સારી છે. પછી ઘણા સમય લગી હું એમ જ રહ્યો. પછી મારી વાઈફે મને કીધું કે આપણે બતાવવું પડશે. પછી અમે અહીંયા દવાખાને બતાવવા આવ્યા હતા. તે મહિનાની અમે ટ્રીટમેન્ટ કરી હતી, તો થોડુંક અમને સુધારા જેવું લાગ્યું. શું તકલીફો રહેતી હતી રૂટીન લાઈફમાં? એમને બહુ ચીડચીડિયો સ્વભાવ હતો. કોઈ પણ બોલાવે તો વ્યવસ્થિત કોઈની સાથે વાત નહીં કરે, કોઈને ગમે તેમ બોલે, કોઈને મારે. સ્કૂલમાં બી બહુ જ કમ્પ્લેન આવતી એમની. સ્કૂલમાં બી બધાને મારતી, કોઈના પર થૂકે, પેન્સિલની અણી કોઈને મારે, છોલ કાઢે તો બધા ઉપર બેરે, કોઈના પગના ફાડી નાખતી. હવે અમે ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી આ મહિનાની અંદર ઘણો સુધારો છે. હવે સ્કૂલમાંથી કમ્પ્લેન આવતી બંધ થઈ ગઈ છે, ઓછી થઈ ગઈ છે, અને ભણવામાં બી ધ્યાન આપે છે. કોઈને પેલા જેવું મારતી હતી તેવું કોઈને મારતી નથી. અને થોડોક અમને ફરક લાગે છે દવા કર્યો ને પછી અમે જેની ટ્રીટમેન્ટ ચાલુ રાખીશું, જેથી કરીને અમારી દીકરી સારી ને સ્વસ્થ થઈ જાય. ઓકે, ફાઇન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.